તો મનોહરભાઈ આ જે નવો કાયદો આવી રહ્યો છે એમાં 50,000 થી લઈને 10 લાખ સુધીનો દંડ છે, સજાની જોગવાઈ કે જોવા નથી મળતી. આપણે કાયદાનો જે અભ્યાસ કરીએ તો આવું કેમ કર્યું? તમે તો સજાની માંગણી કરી રહ્યા છો. હા, એટલા માટે કહું છું, બુટલેગરને બચાવવા માટે જેમ સરકાર કરે છે એમ બીજ બુટલેગરને બચાવવા માટે સરકાર કામ કરે ને થોડીક. તો હું તમને બીજા 3 મુદ્દા કહી દઉં દિલીપભાઈ, કે જે વિસ્તારમાં આ બિયારણ પકડાણું, એના દુકાનેથી પકડાણું કે કોઈ પણ વિસ્તાર હતો, એ વિસ્તારમાં પકડાય એ જિલ્લાનો ખેતીવાડી અધિકારી ઇમિડિયેટલી સસ્પેન્ડ નહીં અને ડિસમિસ કરો અને રેસ્ટિગેટ કરો. 7મો મુદ્દો, વિદેશી કુળનું કોઈ પણ બિયારણ આવે, કલ્ચર છે ગુજરાતની, આપણા દેશમાં આપણે સંસ્કૃતિમાં કલ્ચર લેવાય છે, 19 પ્રકારના કલ્ચર છે, એકબીજા દેશમાં ટ્રાન્સફર નથી થતા, એમ સીડ પણ એક કલ્ચર છે. આ કલ્ચરને અહીંયા આગળ ઇન્ડિયામાં કોઈ પણ વસ્તુ લાવે તો એને પહેલા ભારતની કોઈ પણ ICAR રેકગ્નાઇઝ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં એનું સંશોધન થાય, 3 વર્ષના ટ્રાયલ લેવાય, ટ્રાયલને બાદ એને સ્મોલ સ્કેલ ટ્રાયલ, લાર્જ સ્કેલ ટ્રાયલ અને ખેડૂતના પ્રતિષ્ઠિત ખેડૂતોના ખેતર પર વાવે થાય, ત્યારબાદ 7 વર્ષ પહેલા એ ખેડૂતના બિયારણને ખેડૂતના ખેતર ઉપર ના મોકલવું જોઈએ. વિદેશી કુળનું બિયારણ જે રીતે મોન્સાન્ટો કંપનીનું આવી અને ખેડૂતના ખેતર ઉપર મોકલી દીધું હતું, સરકારે કોઈ ધ્યાનમાં નથી રાખ્યું, એના કારણે પણ ઘણી બધી પરિસ્થિતિ નાજુક બની. એનાથી આગળ લેભાગુ વેપારી જે નીતિ જે છે એ જે કરે એને ખતરનાક અસામાજિક પ્રવૃત્તિ એટલે બુટલેગરનો દરજ્જો તેને આપી દેવામાં આવે.